મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે નદી પણ દુઃખી થઈ શકે? ચાલો આજે જાણીએ એક નાની નદીની અનોખી મુસાફરી. એક હરિયાળા પહાડોની વચ્ચે એક નાની, નિર્મળ અને ખુશમિજાજ નદી વહેતી હતી. તેનું નામ હતું સરસ્વતી. સરસ્વતી પહાડોની ગોદમાં જન્મી હતી. તે ઠંડા ઝરણામાંથી નીકળી, પથ્થરો સાથે રમતી, ગાતા કૂદતા આગળ વધતી. તેને પોતાની મુસાફરી ખૂબ ગમતી હતી. તે બીજા પહાડો, જંગલો અને મેદાનો પાર કરીને એક સુંદર ગામમાં આવી પહોંચી. ગામના લોકો સરસ્વતીને ખૂબ પ્રેમ કરતા. તેના પાણીથી તેઓ ખેતી કરતા, પાણી પીતા અને તહેવારોમાં પૂજા કરતા. સરસ્વતીને લાગતું, હું ગામ માટે ખૂબ મહત્વની છું. એક દિવસ સરસ્વતી ઉદાસ થઈ ગઈ. તે જોયું કે તેનું પાણી ધીમે ધીમે ઓછું થતું હતું. તે ગામમાં ફરીને જોયું. કોઈ બિનજરૂરી રીતે નળ ખોલી રાખતા હતા, કોઈ કપડાં ધોતા, કોઈ કચરો નદીમાં નાખતા હતા, કોઈ પ્લાસ્ટિકની બોટલો પાણીમાં તરતી હતી. સરસ્વતીનું હૃદય દુઃખી થઈ ગયું. તે બોલી, હું તો બધાને જીવન આપું છું, પણ લોકો મને જ કેમ દુઃખ આપી રહ્યા છે? દુઃખી સરસ્વતી એક વૃદ્ધ સાધુ પાસે ગઈ, જે નદી કિનારે ધ્યાન કરતા હતા. હે સાધુ, મને બચાવો, મારું પાણી ઓછું થઈ રહ્યું છે. સાધુએ આંખો ખોલી અને પ્રેમથી કહ્યું, સરસ્વતી, પાણી અમૂલ્ય છે. જે દિવસે લોકો સમજી જશે કે પાણી વગર જીવન અશક્ય છે, તે દિવસે તું ફરીથી ભરાઈ જશે. સરસ્વતી વિચારમાં પડી ગઈ. બીજા દિવસે સરસ્વતીએ બાળકો સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે વહેતી બોલી, બાળકો, પાણી બિનજરૂરી વેડફશો નહીં. નદીમાં કચરો નાખશો નહીં. વૃક્ષો વાવો, જેથી વધુ વરસાદ થાય. બાળકોને નદીની પીડા સમજાઈ ગઈ. તેમણે નક્કી કર્યું, અમે ગામને બદલી નાખીશું. બાળકોએ પોતાના માતાપિતાને સમજાવ્યું. ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું. લોકોએ નળ બંધ રાખવા શરૂ કર્યા. નદી કિનારે કચરો નાખવાનું બંધ થયું અને ગામમાં વધુ વૃક્ષો વવાયા. થોડા સમયમાં વરસાદ આવ્યો. સરસ્વતી ફરીથી પાણીથી છલકાઈ ગઈ. તે ફરી હસતી ગાતી વહેવા લાગી. ગામના લોકો ખુશ થઈ ગયા. મિત્રો, પાણી વગર જીવન અશક્ય છે. નદી ફક્ત પાણી નહીં, જીવન છે. જો આપણે આજે પાણી બચાવીએ તો આવતીકાલે આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. નદીઓનું સંરક્ષણ કરવું આપણી જવાબદારી છે. આજથી આપ બધા નિયમ લેશો કે પાણીનો દુરુપયોગ ટાળો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આપણે મળીને કામ કરીએ તો મોટો બદલાવ આવી શકે. જો તમને આવી પર્યાવરણ પર આધારિત વાર્તાઓ ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.